શું તમને ખબર છે ડાયનાસોર્સ પછી ધરતી પર કયા પ્રાણીનું રાજ હતું? ચાલો જાણીએ. ડાયનાસોર્સના અંત પછી લગભગ 60 મિલિયન વર્ષ પહેલાં કોલંબિયાના ગરમ અને ભેજવાળા જંગલોમાં એક વિશાળ સાપ રહેતો હતો, જેને ટાઇટાનોબોઆ કહેવામાં આવે છે. આ સાપ લગભગ 42થી 50 ફૂટ લાંબો અને 1 ટનથી વધુ વજન ધરાવતો હતો. ટાઇટાનોબોઆ નદીઓમાં છુપાઈને બેસતો અને અચાનક મગર, મોટા કાચબા અથવા અન્ય વિશાળ પ્રાણીઓ પર હુમલો કરીને તેમને પોતાની શક્તિશાળી દેહથી વીંટળાઈને મારી નાખતો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે સમયના અત્યંત ગરમ વાતાવરણ અને ઊંચા તાપમાનને કારણે આ સાપનું કદ એટલું વિશાળ બની શક્યું હતું. એટલે કહેવાય છે કે ડાયનાસોર્સ બાદ ધરતી પર એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે આ મહાકાય સાપનું રાજ ચાલતું હતું.